નમસ્કાર મિત્રો, એક સવાલ પોતાને પૂછો. શું તમે દિવસરાત મહેનત કરો છો છતાં પણ જીવનમાં પૈસા ટકતા નથી? શું મનમાં મોટા સપના છે પણ પરિસ્થિતિ હંમેશા તમને પાછળ ખેંચે છે? શું તમે પણ એવા લોકોમાંના એક છો જે દરરોજ વિચારે છે કે મારું જીવન ક્યારે બદલાશે? તો આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનની દિશા બદલી શકે છે. કારણ કે સફળ લોકોમાં અને સામાન્ય લોકોમાં સૌથી મોટો ફરક ટેલેન્ટનો નથી, ફરક છે તેમની સવારનો. હા મિત્રો, જે માણસ પોતાની સવાર જીતી જાય છે તે આખો દિવસ જીતી જાય છે, અને જે આખો દિવસ જીતી જાય છે તે આખું જીવન જીતી જાય છે. આજે હું તમને એવી 3 શક્તિશાળી સવારની આદતો વિશે જણાવીશ જે તમારા વિચારો, તમારું ભાગ્ય અને તમારું ભવિષ્ય બદલી શકે છે. વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી આદત એવી છે જે ઘણા સફળ લોકો ગુપ્ત રાખે છે. ચાલો શરૂ કરીએ. પાર્ટ 1: વહેલા ઉઠવાની શક્તિ. મિત્રો, સૌથી પહેલી આદત છે સવારે વહેલા ઉઠવું. દુનિયાના મોટા ભાગના સફળ લોકો એક વાતમાં સામાન્ય હોય છે. તેઓ સૂર્ય ઉગે તે પહેલાં જ ઉઠી જાય છે. સવારે 4 થી 6 વાગ્યાનો સમય. આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. આ સમય મન શાંત હોય છે. દિમાગ સૌથી વધારે શક્તિશાળી રીતે કામ કરે છે. પણ આજકાલ મોટા ભાગના લોકો શું કરે છે? રાત્રે મોડે સુધી મોબાઈલ ચલાવે છે અને સવારે મોડું ઉઠે છે. પછી આખો દિવસ થાક, ચિંતા અને આળસ અનુભવાય છે. મિત્રો, ગરીબી માત્ર ખિસ્સામાં નથી હોતી. ગરીબી સૌથી પહેલા માણસના વિચારોમાં જન્મે છે. અને જ્યારે માણસ સવારે મોડું ઉઠે છે ત્યારે તેની અંદરની શક્તિ ધીમે ધીમે મરી જાય છે. સવારે વહેલા ઉઠવાથી શું થાય? મન શાંત બને છે, આત્મવિશ્વાસ વધે છે, શરીરમાં નવી ઊર્જા આવે છે, સમય પર નિયંત્રણ મળે છે, જીવનમાં ડિસિપ્લિન આવે છે. યાદ રાખજો, જે માણસ સવાર પર કાબૂ મેળવી લે છે તે પોતાના ભાગ્ય પર પણ કાબૂ મેળવી લે છે. કાલથી એક નિર્ણય લો. દરરોજ માત્ર 30 મિનિટ વહેલા ઉઠવાનું શરૂ કરો, અને પછી જુઓ તમારું જીવન કેવી રીતે બદલાય છે. પાર્ટ 2: સવારે મોબાઈલ નહીં, પોતાને સમય આપો. મિત્રો, બીજી સૌથી મહત્વપૂર્ણ આદત છે સવારે ઉઠતાની સાથે મોબાઈલ ન જોવો. આજકાલ લોકો આંખ ખુલતા જ શું કરે છે? વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, રીલ્સ, અને પછી આખો દિવસ દિમાગ બીજાની જિંદગીમાં ફસાયેલું રહે છે. યાદ રાખજો, જો તમે દિવસની શરૂઆત બીજાના જીવનથી કરશો તો તમે તમારી જિંદગી ક્યારેય બનાવી નહીં શકો. સવારે ઉઠ્યા પછી પહેલા 30 મિનિટ માત્ર પોતાને આપો. આ સમયમાં શું કરવું? ભગવાનનું સ્મરણ કરો, 5 મિનિટ શાંતિથી બેસો, તમારા લક્ષ્ય વિશે વિચારો, પોઝિટિવ અફર્મેશન્સ બોલો, દિવસની યોજના બનાવો. આ નાની આદતો તમારું દિમાગ બદલી દેશે. કારણ કે જીવન બહારથી નથી બદલાતું, જીવન અંદરના વિચારો બદલાય ત્યારે બદલાય છે. એક વાત હંમેશા યાદ રાખજો, સફળતા પહેલા મનમાં જન્મે છે, પછી હકીકતમાં દેખાય છે. પાર્ટ 3: સવારની મહેનત તમારું ભાગ્ય બદલી શકે છે. મિત્રો, ત્રીજી અને સૌથી શક્તિશાળી આદત છે સવારે કંઈક એવું કામ કરવું જે તમને તમારા સપના તરફ આગળ લઈ જાય. સફળ લોકો દિવસ શરૂ થાય તે પહેલાં જ પોતાની પ્રગતિ શરૂ કરી દે છે. જો તમે વિદ્યાર્થી છો તો સવારે અભ્યાસ કરો. જો તમે બિઝનેસ કરો છો તો સવારે પ્લાનિંગ કરો. જો તમે જીવનમાં પૈસા કમાવવા માંગો છો તો સવારે નવી સ્કિલ શીખો. મિત્રો, દરરોજ માત્ર 1 કલાક પોતાની જાતમાં રોકાણ કરો. 1 વર્ષ પછી તમે પોતાને ઓળખી નહીં શકો. યાદ રાખજો, સમય બધાને સરખો મળે છે,
પણ સફળતા તેમને મળે છે જે લોકો સમયનો સાચો ઉપયોગ કરે છે. ગરીબી દૂર કરવા માટે માત્ર પૈસા પૂરતા નથી. મજબૂત વિચારસરણી, ડિસિપ્લિન અને સતત મહેનત પણ જરૂરી છે. અને આ બધાની શરૂઆત થાય છે સવારે. મિત્રો, જીવનમાં ક્યારે હાર માનશો નહીં. આજે તમે જ્યાં છો તે તમારી અંતિમ મંજિલ નથી. શક્ય છે કે આજે લોકો તમને અવગણે છે, તમારી મજાક ઉડાવે છે, તમારી મહેનત દેખાતી નથી. પણ યાદ રાખજો, સૂર્ય પણ દરરોજ શાંતિથી ઉગે છે, પણ આખી દુનિયાને પ્રકાશ આપે છે. તમારે પણ એક દિવસ ચમકવાનું છે, પણ તેના માટે આજે બદલાવ લાવવો પડશે. કાલ નહીં, આવતીકાલ નહીં, પણ આજથી. તો મિત્રો, આજથી આ 3 આદતો તમારા જીવનમાં જરૂર લાવો. 1. સવારે વહેલા ઉઠો. 2. ઉઠતાની સાથે મોબાઈલથી દૂર રહો. 3. સવારે પોતાના સપના માટે કામ કરો. મને વિશ્વાસ છે, જો તમે માત્ર 30 દિવસ આ નિયમોનું પાલન કરશો તો તમારું જીવન બદલાવા લાગશે.